મોડાસાની આરટીઓ કચેરી ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત વાહન ચાલકોએ વાહન ચલાવતી વખતે કઈ સાવચેતી રાખવી તેના ભાગરૂપે ભવાઈનો કાર્યક્રમ યોજાયો। લુપ્ત થતો ભવાઈનો ખેલ હવે સરકારની વિવિધ લક્ષી યોજનાઓ જનતા સુધી પહોંચાડવા માટે થઈ રહ્યો છે। જનજાગૃતિ ફેલાવવા માટે ભવાઈના ખેલમાં હેલ્મેટ પહેરવું, રોંગ સાઈડ ગાડી ન ચલાવી, મોબાઈલ પર વાત ન કરવી, વાહનના ડોક્યુમેન્ટ રાખવા જેવા મુદ્દાઓને ભવાઈના તાલે ઉપસ્થિત અરજદારોને સંભળાવ્યા હતા। લુણાવાડા વરધરીથી આવેલા ભવાઈના ખેલૈયાઓ સરકારની વિવિધ લક્ષી યોજનાઓ પ્રજા સમક્ષ મૂકીને પોતાનું ગુજરાત ચલાવી રહ્યા છે। ભવાઈના કલાકારો દ્વારા રમૂજ ભાષામાં કોમેડી જેવા શબ્દો વાપરતા ઉપસ્થિત અરજદારો ખુશ થયા હતા। કલાકાર એમ પણ કહ્યું હતું કે કોઈ પરિવારે ભવાઈની બાધા જાતર રાખી હોય તો માતાજીનો ગરબો જાતર રમાડવાથી બાધા પૂરી